નમસ્કાર ગુજરાત વાસીઓ, આજે થઈ છે 3 જૂન અને વાર થયો છે બુધવાર। આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આજે ફરી થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં રાજસ્થાનના ભાગો પરથી આજે ફરી આવશે તોફાન। જ્યાં દર્શક મિત્રો તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારમાં તો ભારે પવન સાથેનો ખાબકી શકે છે વરસાદ, જેને લઈને આજે હવામાન વિભાગે મિત્રો જાણી લેજો શું તમારા વિસ્તારમાં અમુક ભાગો માટે તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે મિત્રો। ખાસ આજના આ વિડીયોની અંદર તમે અત્યાર સુધીના તાજા હવામાન સમાચાર વિશે જાણીશો। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે કયું વાતાવરણ આજે પલટાશે એટલું જ નહીં મિત્રો, ઢોળ નગારા વગાડી રાખજો। આવનારી 48 કલાકની અંદર કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। આ ચોમાસું હવે પછી આગળ વધશે। ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જૂન મહિનાના વર્તારા સાથે જુલાઈ મહિનાનો પણ વર્તારો જાહેર કર્યો છે। વાવાઝોડાની એક મોટી અપડેટ પણ સામે આવી રહી છે મિત્રો। તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના અમુક સેન્ટરોની અંદર તો અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। મિની વાવાઝોડું ફૂંકાણ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। અમે તમને અત્યારનું સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં મિત્રો ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં થોડોક ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના ભાગો, પાકિસ્તાનના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ બંધાણા છે, અને આવનારી કલાકોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાત્રિના સમયગાળા દરમિયાન બનાસકાંઠાના વાતાવરણ, થરાદ, પાટણ લાગુના વિસ્તારથી લઈને કચ્છના રાપર, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। વરસાદની ગતિવિધિ રાજ્યના અન્ય વિસ્તારો કરતાં કોઈ વધારે જોવા નથી મળવાની, પરંતુ આજે ફરી એકવાર મિત્રો પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળોની તીવ્ર અસરો ગુજરાતના વાતાવરણમાં થશે। આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ પડવાને લઈને હાલ આગાહી દર્શાવવામાં આવી છે, હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે પશ્ચિમી વિક્ષેપના કારણે। હજુ પણ મિત્રો ગુજરાતમાં ચોમાસા પહેલાંનો વરસાદ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળ્યો। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની અસર જોવા મળી રહી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો મિત્રો। આપણે જણાવીશું કે હાલ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં, જેમાં કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસું મિત્રો આવનારી થોડી જ કલાકોની અંદર હવામાન વિભાગની આગાહી અને આવનારી કલાકોમાં 48 કલાકની અંદર જો નજર કરવામાં આવે તો વિધિવત રીતે કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવી રહ્યો છે। તોફાની પવનો ફૂંકાશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર ઘણા બધા ભાગોમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લાની અંદર રાજસ્થાનના ઘણા બધા ભાગોની અંદર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસરો છે એ વધતી જોવા મળી રહી છે। અને હવામાન વિભાગ તરફથી આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, ખેડા છે, પંચમહાલ છે, દાહોદના વિસ્તારથી લઈને કચ્છના વાતાવરણમાં પૂર્વીય ભાગોમાં વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં અત્યારે વરસાદની હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જો નજર કરવામાં આવે તો આજે ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટો છવાયેલો હળવો તો ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, બોટાદના જિલ્લાની સાથે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વાતાવરણથી લઈને હવે પછી જામનગરના વિસ્તારમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, વડોદરાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને રાજ્યના ઘણા બધા સ્થળોએ 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો આવનારા દિવસોની અંદર જેમાં જોઈ શકો છો આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ નજર કરી શકો છો તમારા વિસ્તારમાં વીજળી થતી હોય તો ગાજવીજ થાય તો ખુલ્લામાં જવાનું ટાળજો, કારણ કે આ સાથે હજુ પણ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 4 જૂનના રોજ
નજર કરી શકો છો 4 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, તો હવે પછી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા ભાગોમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. મેઘગર્જના સાથે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. માત્ર સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર, જેમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર વાતાવરણ સૂકું જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના તમામ હવામાન સમાચાર ઉપર તમે નજર કરી શકો છો. જેમ વાતાવરણમાં ફેરફાર આવશે તેમ તારીખો પણ બદલાતી જશે. 5 જૂનના રોજ જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થશે. ગાજવીજ સાથેની આગાહી હતી એમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માત્ર 2 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી ગઈ છે. સુરત આ સાથે પૂર્વના જે દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુરના વિસ્તારની સાથે વડોદરા, નર્મદા, તાપી, ડાંગ લાગુના વિસ્તારમાં છે એ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 6 તારીખના રોજમાં તમે જોઈ શકો છો કચ્છનું વાતાવરણ ચોખ્ખું જોવા મળવાનું છે. 5 તારીખ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ પિક્ચર અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ખાસ કરીને રાજસ્થાનવાળા ભાગો પરથી પ્રચંડ વીજળીના ગાજવીજવાળી અને વાતાવરણમાં અચાનક ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની તૈયારી થતી હોય ત્યાર પછી ધીમે ધીમે દક્ષિણ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. આજે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના ભાગોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ગુજરાતના ભાગોને અસર કરશે. થંડરસ્ટોર્મ રચાવાની શરૂઆત થાય ત્યારથી આજે ધીમે ધીમે વાદળો આપણા ગુજરાતના ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર આવતા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો. આવતીકાલ વહેલી સવારથી જ રાજસ્થાનના ભાગોથી લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ 4 વાગ્યાના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગો પરથી તીવ્ર મેઘગર્જના અને ભારે પવન સાથે વરસાદ અમુક ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર તો ગુજરાતના ઘણા બધા રાજસ્થાનના સરહદી જિલ્લાઓના વાતાવરણમાં પણ પ્રવેશ કરી રહ્યા છે. ખાસ કરીને મિત્રો આજે સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં અને હવે પછી વધુ સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા, હિંમતનગર છે, ઈડર તાલુકાના વિસ્તાર છે, ડુંગરપુરના ઘણા બધા વિસ્તારો છે, રાજસ્થાનના વિસ્તારમાં છે. તમે લાઈવ જોઈ શકો છો રેન અને ઠંડર વિશે, જેમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં લુણાવાડાના વિસ્તારો છે. સાથે તમે જોઈ શકો છો હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. ગોધરાના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ ખેડા છે, નડિયાદના વિસ્તારો છે, આણંદ છે, આ સાથે તમે જોઈ શકો છો અનેક વિસ્તારની અંદર પણ આજે મિત્રો ભારેથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ તમે લાઈવ અત્યારે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, અમદાવાદનો વિસ્તાર છે, અમદાવાદથી લઈને તમે જોઈ શકો છો હવે પછી પૂર્વ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ, તો કોઈક ભાગોમાં ભારે થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ પડે તેવી સંભાવના પણ અત્યારે હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી છે. કોઈક ભાગોમાં મિત્રો 1 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. સાથે આપણે જાણીશું કે આજે સાંજ દરમિયાન પડનારા જે વરસાદો છે સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો મોરબીનો વિસ્તાર છે, આજુબાજુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ત્યાં પણ છૂટાછવાયેલા સ્થળો ઉપર મિત્રો સુરેન્દ્રનગરના તમામ વિસ્તારો છે, આ સાથે બોટાદ છે, એ આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આજે મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન આ તમામ વિસ્તારની અંદર વીજળીના ભાગરૂપે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તારો છે, જેમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો પાલીતાણાના વિસ્તારો છે, આ સાથે ગારિયાધારના વિસ્તારો છે, અમરેલી છે, લાઠીના વિસ્તારોની સાથે જસદણ છે, ગોંડલના વિસ્તારો છે, વલભીપુરના ઘણા બધા ગ્રામીણ પંથકો છે ત્યાં પણ વરસાદ જોવા મળશે. આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી મિની વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર તીવ્ર મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે. વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે તમે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના અમદાવાદના છૂટાછવાયેલા વિસ્તારોથી લઈને કોઈક વિસ્તારોમાં તો વાતાવરણમાં પલટું આવી શકે છે. સાથે સાથે મિત્રો ગ્રામીણ પંથકો છે, ખેડા છે,
આ સાથે માલપુરનો વિસ્તાર છે, મહીસાગરનો જે વિસ્તાર છે, અરવલ્લીનો વિસ્તાર છે, ત્યાં પણ ભારે વરસાદની સંભાવના હાલ અત્યારે જ જોવા મળી રહી છે. બદલાતા વાતાવરણને લઈને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન લાગુના વિસ્તાર તરફથી અને પાકિસ્તાનના વિસ્તાર તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ દિશા તરફ આગળ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને આવનારી કલાકોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ પૂર્વ લાગુના વિસ્તારો છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પણ મિત્રો તમામ વિસ્તારમાં આજે વરસાદની સંભાવના છે. નર્મદા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો. આ સાથે ગ્રામીણ પંથકોમાં પણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.